નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળના આહવાનને અનુસરી તલાટી ક્રમ મંત્રીઓએ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી પોતાની માંગણીઓ રજૂ કરી છે. સાવલી તાલુકાની 80 ગ્રામ પંચાયતો માટે હાલ 40 તલાટીઓ ફરજ બજાવી રહ્યા છે. તલાટી ક્રમ મંત્રીઓએ મહેસૂલી કામગીરીના બહિષ્કારની જાણ પણ આવેદનપત્ર મારફતે કરી છે. તેમનું કહેવું છે કે ગ્રામ પંચાયત અને ગ્રામ્ય વિકાસ વિભાગ સિવાયની વધારાની કામગીરી સોંપવામાં આવી હોવાથી કામનું ભારણ વધી રહ્યું છે. તેથી વધારાના કામમાંથી મુક્તિ આપવામાં આવે તેવી સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે. તલાટી ક્રમ મંત્રીઓએ સરકારને વહેલી તકે યોગ્ય નિર્ણય લેવા અનુરોધ કર્યો છે, નહીં તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાના સંકેતો પણ આપ્યા છે. ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના આદેશ અનુસાર તેમજ વડોદરા જિલ્લાના તલાટી મહામંડળના આદેશ અનુસાર આજ રોજ અમે મામલતદાર સાહેબશ્રી તેમજ તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને અમારી જે માંગણીઓ હતી તેને બદલની આવેદનપત્ર આપવામાં આવેલ છે. જે અમારું મહેસૂલનું જોબ ચાર્ટ તેમજ પંચાયતનો જોબ ચાર્ટ અલગ કરવા માટે આજે અમે આવેદનપત્ર આપવા માટે આવેલ છે.